સૌથી પ્રથમ અને મોટા મુદ્દા સાથે આજે આપણે એક એવા ગામની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં આઝાદીના 78 વર્ષ બાદ પણ વિકાસનો પ્રકાશ નથી પહોંચ્યો। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામ તુરખેડામાં પાકા રસ્તાઓનો અભાવ લોકો માટે મુસીબત બની રહ્યો છે। ખાસ કરીને પ્રસૂતા મહિલાઓ માટે આ રસ્તાઓનો અભાવ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। ગત વર્ષે જ એક મહિલાનું રસ્તામાં પ્રસવ દરમિયાન મોત થયું અને હવે ફરી એક દુઃખદ ઘટનાએ આ ગામને હચમચાવી દીધું છે। આખરે લોકોની મુશ્કેલીઓનો અંત ક્યારે તે સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વોંટ તાલુકામાં આવેલું તુરખેડા ગામ કુદરતી ખોળે વસેલું છે, પરંતુ આ ગામ સુધી વિકાસની રાહ બની જ નથી। આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીં પાકા રસ્તાઓ નથી। 3500ની વસ્તી ધરાવતા આ ગામના 24 ફળિયાઓમાં રહેતા આદિવાસી લોકો હજુ પણ આદિયુગમાં જીવી રહ્યા છે તેવું જ લાગી રહ્યું છે। ખડલા ગામ સુધી 4 વ્હીલર ગાડીઓ જઈ શકે, પરંતુ ત્યાંથી તુરખેડા સુધીનો રસ્તો એટલો કાચો અને ડુંગરાળ છે કે અહીં પહોંચવું એક મોટો પડકાર છે। TV9ની ટીમ ત્યાં પહોંચી અને જાણી ત્યાંની સ્થિતિ। TV9ની ટીમ છોટાઉદેપુર જિલ્લાના બિલકુલ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં પહોંચી કે જ્યાં તુરખેડા ગામ આવેલું છે। આજે તુરખેડા ગામ છે। તુરખેડા ગામના 7 જેટલા ફળિયા છે। ખૂબ મોટો વિસ્તાર છે। અલગ અલગ વિસ્તારની અંદર આ ગામ વસેલું છે। આ ડુંગરની તળેટીની અંદર નર્મદા કિનારે આ જે વસેલું ગામ છે કે જ્યાં તુરખેડાની એક જે મહિલા છે તેને સાંજના સમયે અહીંથી આપ જોઈ શકો છો કે બિલકુલ કાચા રસ્તે કે જ્યાં ચાલવું બી મુશ્કેલ છે એવા રસ્તે થઈ અને મુખ્ય રસ્તા સુધી 3 કિલોમીટર સુધી ચાલીને લઈ ગયા। આ છે તુરખેડા ગામનો રસ્તો, જ્યાં ચાલવું પણ મુશ્કેલ છે। આ ડુંગરાળ રસ્તા પરથી ગામના લોકો દર્દીઓને જોડીમાં લઈ જાય છે। આ રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે એમ્બ્યુલન્સ પણ અહીં સુધી પહોંચી શકતી નથી। આવી સ્થિતિમાં પ્રસૂતા મહિલાઓ માટે હોસ્પિટલ પહોંચવું એ જીવન મરણનો સવાલ બની જાય છે। રસ્તા એવા છે કે પહાડી વિસ્તાર એટલે કોઈ બી નાનું મોટું કામ હોય ને રસ્તાના અભાવે એક તો બીમાર લોકો પણ મરે બી રસ્તાના અભાવે મરે, અને જે લોકો નાનો મોટો વિકાસ કરવા માંગે એ વિકાસ પણ નહીં થતો, કારણ કે રસ્તા વગર કશું આવતું જ નહીં। ના પાણીની ગાડી આવી શકે, ના કોઈ બી નાનું મોટું કરવું હોય કઈ બી વિકાસ એ રસ્તાના અભાવે નહીં। આપને કહી દઈએ કે આ પ્રથમ ઘટના નથી। ગત વર્ષે આ જ ગામમાં એક પ્રસૂતા મહિલાને જોડીમાં નાખી હોસ્પિટલ લઈ જવાતી હતી, ત્યારે રસ્તામાં જ તેનું પ્રસવ થયું અને તેનું મોત નીપજ્યું। ફરી એકવાર આવી જ એક દુઃખદ ઘટના બની છે। મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થતાં ખડલા ગામ સુધી જોડીમાં લઈ જવાઈ। ત્યાંથી 108 એમ્બ્યુલન્સ દ્વારા ક્વોંટ, પછી છોટાઉદેપુર અને આખરે વડોદરા લઈ જવાઈ, પરંતુ પાવી જેતપુર પાસે બ્રિજ તૂટેલો હોવાથી 150 કિલોમીટરનો ચક્કર લગાવવો પડ્યો અને આ લાંબી મુસાફરીના સમયનો બગાડ થયો અને મહિલાનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યું। એમાં એક મહિલા ગર્ભવતી હતી, એને અહીંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। કવાંટ લઈ જવામાં આવી હતી, કવાંટથી છોટાઉદેપુર મોકલાવી, છોટાઉદેપુરથી બરોડા મોકલાવી હતી। આ જે વસ્તુ આરોગ્ય નથી, કાં તો ડોક્ટરો નથી આવતા, કાં તો પેલા આશા વર્કર કેમ કહેવામાં આવે છે એ લોકો પણ નહીં આવતા, કેમ કે રસ્તાના અભાવના કારણે એ લોકો પણ નહીં આવી શકતા। આ ખૂબ જ નિંદનીય છે કે પરિવારને, પોતાના પરિવારની વહુને, પ્રસૂતાને જોડીમાં દવાખાને લાવવી પડે, કવાંટમાં એ લાવે, ત્યાં એની ડિલિવરી કરવાની વ્યવસ્થા ના હોય એટલે જિલ્લા પ્લેસ ઉપર છોટાઉદેપુરમાં સિવિલ હોસ્પિટલમાં મોકલે, ત્યાં પણ વ્યવસ્થા ના હોય એટલે એ વડોદરા જાય અને આ આખી પ્રક્રિયામાં ક્યાં એનું મોત થયું ખબર નથી। તો આ જે સ્થિતિ છે,
ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. નામદાર હાઈકોર્ટે પણ આને ખૂબ ગંભીરતાથી લીધી છે આવી ઘટનાઓને, અને મોટો કરીને સૂચના આપી છે. પણ હજી પણ સરકાર અલ્લા કરે છે કે આ પરમિશન નથી, વન વિભાગ પરમિશન. આ દુઃખદ ઘટનામાં મહિલાનું મોત થયા બાદ તેનો મૃતદેહ ફરી જોડીમાં નાખી ગામમાં લાવવામાં આવ્યો. આ દ્રશ્ય જોનારા કોઈનું પણ હૃદય હચમચી જાય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. છોટાઉદેપુર જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર છે કે જ્યાં બીમાર કોઈ પડે કે કોઈ પ્રસૂતા મહિલા હોય તેને જોડીમાં લઈ જવાતી હોય છે. આપ જોઈ શકો છો કે ગઈકાલે આ એ જ જોડી છે કે જે જોડીની અંદર પ્રસૂતિ પીડા ઉપડતા તેને હોસ્પિટલ ખાતે કવાંટ લઈ જવામાં આવી હતી. કવાંટ લઈ ગયા બાદ તેને છોટાઉદેપુર અને છોટાઉદેપુર બાદ તેને વડોદરા લઈ જવામાં આવી હતી. આ તકલીફ આ જે ગામના લોકો બેઠી રહ્યા છે એમને ખુશી હતી કે આજે મહિલા છે બાળકને જન્મ આપશે, પરંતુ કમનસીબી એ છે કે આજે મહિલા છે એ મહિલાને બાળકનો જન્મ આપતા પહેલાં તેનું મોત થયું. તો આપ જોઈ શકો છો કે આ જોડી પ્રથા અહીં ઘડી ચાલી રહી છે. હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે રસ્તો છે તમે જોઈ શકો છો કે બિલકુલ બિસ્માર રસ્તો છે. અહીં ઘડી પગ દંડી પણ જઈ શકાય તેવી સ્થિતિ નથી. છતાં જે ગામ છે ગામના લોકોની એક મોટી સમસ્યા છે કે જ્યારે કોઈ પ્રસૂતા મહિલા હોય તેને હોસ્પિટલ સુધી કેવી રીતે લઈ જવાય. આ લોકો જે છે એ આ જે જોડી બનાવે છે અને આ જે જોડી બનાવી અને આ મહિલાને લઈ જતા હોય છે. આપ જોઈ શકો છો કે આ જે રસ્તો છે ચાલી શકાય તેવો પણ રસ્તો નથી અને આ પીડા કાયમની ભોગવતા આ લોકો છે. ગયા વર્ષે પણ આજે એક મહિલાનું મોત થયું હતું અને ફરીથી આ બીજી મહિલાનું મોત. આ તરફ મૃતકને લાવનાર એમ્બ્યુલન્સ ચાલક પણ કહે છે કે આવા રસ્તાઓ પર આવવું જીવનું જોખમ લેવા બરાબર છે. ગયા વર્ષે આવી જ ઘટના બાદ હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. હું બરોડાથી ગાડીમાં અમને ડેડ બોડી લઈને આવ્યો છું એમ્બ્યુલન્સમાં, અને આ રસ્તા એટલા ખરાબ છે, જીવનું જોખમ ખેડીને એ લોકોને લઈને આવ્યો છું. ને અહીંયા ગાડી ઊભી રાખી છે અને 3 કિલોમીટર આગળ રસ્તો તો એટલો ખરાબ છે તો એ લોકો જોડીમાં લઈને ગયા છે બાંબુથી બાંધીને. એટલે મહેરબાની કરીને આ રસ્તાનો થોડોક નિકાલ કરો કઈ. અરે બહુ રિસ્ક લઈને આવ્યો છું, હું તો પહેલી વાર આવ્યો છું. અહીં સવાલ એ થાય કે આઝાદીના 78 વર્ષ બાદ પણ તુરખેડા ગામમાં પાકા રસ્તા કેમ નથી બન્યા? શું આ ગામના લોકો હજી પણ વિકાસથી વંચિત રહેવાના? 2 મહિલાઓના મોત બાદ પણ તંત્રની આંખ ક્યારે ખુલશે? હાઈકોર્ટની સુઓ મોટો બાદ પણ કોઈ કાર્યવાહી કેમ નથી થઈ? શું આદિવાસી વિસ્તારોમાં લોકોના જીવનું કોઈ મૂલ્ય નથી? શું દર વખતે જોડીમાં દર્દીઓને લઈ જવું જ નસીબ બન્યું છે? એમ્બ્યુલન્સ ન પહોંચે તેવા રસ્તા આઝાદ ભારત માટે કલંક નથી તો શું છે? સવાલ એ છે કે રસ્તા વિના ખાસ કરીને આરોગ્ય સુવિધાનો ઉપયોગ કોણ કરી શકે? આ ગામની 3500ની વસ્તી શું હંમેશા આવી જ તકલીફ ભોગવતી રહેશે? આ ગામના લોકો વર્ષોથી રસ્તાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રની નજર અહીં પહોંચી જ નથી. 2 મહિલાઓના મોત બાદ પણ જો પાકો રસ્તો નહીં બને તો આવી દુઃખદ ઘટનાઓ ચાલુ જ રહેશે. આજે વિસ્તારની અંદર વારંવાર આવી ઘટના બનતી હોય છે. ગયા વર્ષે પણ એક મહિલાનું દુઃખદ અવસાન રસ્તામાં જ થયું હતું, જે પ્રસૂતા મહિલા હતી, અને ફરી એકવાર રસ્તાના જ અભાવે આજે મહિલા છે તેનું કમકમાટી ભર્યું કહી શકાય તેવું મોત થયું છે. ક્યારે તંત્ર જાગશે? ક્યારે આજે વિસ્તારના લોકોને રસ્તાની રાહત મળશે? આવનારો સમય બતાવશે. મકબૂલ મંસૂરી, TV9 છોટા.